એની વાત કરી છે. ગુણાતીતાનંદ સ્વામીની વાત છે એટલે નંબર ભૂલી ગયો છે, પણ એમાં ચંદ્રકાંત મણિની વાત કરેલી છે. મહાભારતની અંદર સંજીવની મણિ, નાગમણિની એવી વાત કરેલી છે. શ્રીમદ ભાગવતની અંદર સેમંતક મણિની વાત કરી. બધા અલગ અલગ પ્રકારના મણિ છે, બધાનો પ્રભાવ પણ અલગ અલગ પ્રકારનો છે, જુદા જુદા પ્રકાર. ચિંતામણી કેવું હોય? આ તો જે લખેલું છે આપણા હાથમાં આપણે બધા જોયું નથી, પણ શાસ્ત્રમાં જે વર્ણન છે શ્રીજી મહારાજ પ્રથમના પહેલા અમૃતમાં જ લખેલું છે કે જેના હાથમાં ચિંતામણી હોય એ જે ચિંતવે ને એને પ્રાપ્ત થાય. આ લોકની વસ્તુ હો, આ લોકની વસ્તુ. મારો મોક્ષ થઈ જાય એમ કે તો ના થાય, કારણ કે ચિંતામણીનો મોક્ષ કરે તો થાય. ચિંતામણી બંધનમાં આવી ગઈ ને હાથમાં આવી એટલે તું કોકનો મોક્ષ કરે તો તારો થાય ને. પણ આ લોકના કોઈ પણ પદાર્થ માંગો ચિંતામણી પાસે, એ બધા આપી દે. ધન ધાન કુટુંબ પરિવાર દોલત માલ મિલકત, તમારે જે માંગવું એ માંગો ને. સવારે તમે ઉઠો, નાવાના ગરમ પાણીનો પ્રોબ્લેમ તમે ધર્મપત્રે નહીં ઉઠાડવાના, ગરમ પાણી. પૂજા જાતે કરવી પડે, પૂજાથી દેવું ના થઈ જાય. પૂજા જાતે કરવી પડે. કપડા પહેરી લે એવું ના થાય, કપડા જાતે પહેરવા પડે. ચિંતામણી તમને કપડા ના પહેરાવે, ચિંતામણી ચડી પહેરવા આવે. પણ તમે પૂજા કર્યા પછી ચિંતન કરો કે નાસ્તો ગરમા ગરમ, જે નાસ્તો તમારે ખાવો હોય. શું નાસ્તો હોય તમારે? નાસ્તામાં શું ખાય બધા? ઓમાં ત્યાં ચાલુ આઈટમ થઈ ગયા હતું યાર. તમે એમ રાજ છે, રાજ એટલે શ્રેષ્ઠ અર્થ થાય. રાજનો અર્થ શું થાય? શ્રેષ્ઠ. સારો નાસ્તો તો બોલે તો કોકનો મોઢામાં પાણી આવે, છોકરાઓ બેઠા છે ને. હા, શું થાય? ઇડલી સંભાર કરી ખાઓ. સાબરમતી લેવલ તો નીચે લાગે, લો લેવલ છે એકદમ, પ્રોફાઇલ લેવલ નથી. તમે જે સંકલ્પ કરો ને તમારા ધર્મપત્ની જગાડવા નથી. તમારે જેવી ચા પીવી હોય, કોફી પીવી હોય, બોર્નવિટા પીવું હોય, બૂસ્ટ પીવું હોય, બીજું શું આવે પીણામાં જે કહીએ તૈયાર થઈને આવી જાય. નાસ્તો ગરમા ગરમ તૈયાર થઈને આવી જાય, માથા ખોટા જ નહીં. બપોરે જે જમવું એ જમવાનું આવી જાય. તમે જે ગાડીનું ચિંતન કરો એ ગાડી તમારા ઘરની અંદર, ફર્નિચર. હમણાં રાવણનો મહેલ કેવો હશે તો મને વિચારે કેવો હશે, મને વિચારે કે બોલો સાધુ ને 38 વર્ષની મારી સાધુતા પાણીમાં ગઈ. રાવણનો મહેલ કેવો હશે જોયો તો મજા આવે. તમે મને થઈ ગયું 1 મિનિટ માટે. જે માંગો એ બધું મળી જાય. આ ચિંતામણી છે. બીજી મણીની વાત કરી છે પારસમણી. યોગીજી મહારાજની બોધ કથાઓમાં પણ પારસમણીની વાત આપેલી છે. પેલા એક મહાત્મા હતા, એ પારસમણી આપીને ક્યાં પણ પેલો તેલ પડીનો ધંધો કરતો, તેને ખબર ના પડી, ખોખલામાં મૂકી રાખ્યો. મહાત્મા આયા પાછા કે એને એમ લાગે કે આ તો કરોડપતિને માલા માલ થઈ ગયો છે. પણ તેલ પડીનો ધંધો એટલે તેલ પડી એટલે કેવો પેલો વેપારી હોય ને કરિયાણા વાળો, 100 ગ્રામ ને 200 ગ્રામ ને 250 ગ્રામ ને તેલ વેચતો હોય તો તેલ પડીનો ધંધો કે પેલી પડી એટલે પડી નાખે કે કોઈ ડબ્બો નાખે, ડબ્બો મોંઘો પડે લોકો. પણ એવો ને એવું જતો હજી તો જોયું પૈસાને પેલું વસ્તુ આપી કે મહારાજ તમારે જ્યાં મૂકી નથી લઈ લો. એને જોવાનો ટાઈમ નતો. પછી મારે કીધું તારા ત્યાં લોખંડ ની કીધું, લોખંડ એને નસીબનો ફૂટેલો, એને ત્યાં લોખંડ હતું. પછી ક્યાંથી ખીલિયા મળી, ખીલિયા બને પારસમણીને સોનાની થઈ ગઈ. મહારાજ 2-4 દિવસ રાખતા જાવ કે હવે બી હવે બધી ગઈ. જયારે પારસમણીની વાતો આ બધી આપેલી છે. પારસમણી હોય એ લોખંડને અડાડે એટલે લોખંડ સોનું થઈ જાય. ડોક્ટર સ્વામી કહે છે ને આપણે પારસમણી લઈ રેલવે સ્ટેશને જવાનું, ગાડીના પાટા અડાડ દેવા. પછી પાટા હરખા રહેવા દે. અમે હારા પેલા મિયાના છોકરા નથી રહેવા જતા, ભગવાનનું થાય તો ક્યાંથી રહેવા દે. એટલે પારસમણીનો પ્રભાવ છે. અને શું કહેવાય, પેલું છે ચિંતામણીનો પ્રભાવ. ચિંતા બી આપણા હાથમાં જે થાય, પારસમણી લોડાનું સોનું કરી નાખે, એનો પ્રભાવ છે. ચંદ્રકાંત મણીની ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં વાત લખી છે. ચંદ્રકાંત મણીનો પ્રભાવ તો બહુ જબરજસ્ત છે. પેલો શું કહેવાય, સાહુકારે ખજાનો લૂંટાયો એ આવે છે ને, બકરીના ડોકમાં હીરો 100 વાળા 200 માં, 200 1000 માં, 1000 લાખમાં, 10 લાખમાં એમ વેચતા પેલો એક મોટા સાહુકાર પાસે ગયો તો કે આની કિંમત કેટલી, કે તારે કેટલી જોઈએ છે, એ તું કેટલી આપીશ, કે મારો જો ખજાનો ભરે છે. ખજાનો કઈ નોટો ના હોય, રૂપિયાની નોટોનું ચલણ એ વખતે નતું. આ બહુ વર્ષો પહેલાની વાત છે. એ વખતે એની પાસે હીરા માણેક મોતી ઝવેરાત સોનું ચાંદી એ બધી વસ્તુઓ પડી હોય, કિંમતી વસ્તુઓ.
એનો આખો ખજાનો તમે માનો કે આ તમારો ચલો આટલો આપણે માની લઈએ, આટલો આખો ભરેલો પડ્યો હોય અને પેલાએ કીધું કે આ જે તારી પાસે એ હીરો લખ્યો છે પણ મણી હતો, આ તારી પાસે જે કિંમતી વસ્તુ છે ને એની કિંમત તારે 100 મોટા લ્યા કરે, મોટા એટલે મજૂર 100 મોટા લ્યા, તો સૂર્ય ઉગે ત્યાંથી સવારથી સાંજ સુધીમાં જેટલું લઈ જાય એટલું તારું. સ્વામીની વાતોમાં લખ્યું છે કે 100 મજૂર એનો ખજાનો અડધો ખજાનો ખાલી ના કરી શક્યા. 100 મજૂરો, એ મજૂરો આપણે જેમ બટાકા પોખાના ના હોય પત્તા કાટા, તમને પેલા બધા મજૂર હોય છે ને એ મકાઈનો રોટલો ખાય, મકાઈનો રોટલો મકાઈનું શાક. આપણે તો બધા બ્રેડ જેવાથી પોચા જેવા થઈ ગયા છે, બ્રેડ થઈ ગયા, કોદરા જેવા થઈ ગયા બધા, પવન ઠોકો સડી થઈ ગઈ એ પ્રજા પાકી છે આપણી આ બધી. પણ એ વાત હોય લૂંટાય એટલે પેલા એના સાહુકારે કોઈ તારા છોકરા ખજાનો લૂંટાવી, બાપા એનો બાપો જોયું કે શું લીધું, તો કે આ લીધું, મફતમાં પડાવી લીધો. એ ચંદ્રકાંત મણી હતો, ચંદ્રકાંત મણી. પછી એની આગળની વાત યોગીજી મહારાજની બોધ કથામાં આપી છે, સ્વામીની વાતોમાં નથી, યોગીભાઈ બોધ કથામાં આપ્યું છે કે શરદ પૂનમની રાતે મણીની પ્રભાવ કેવો હતો, પ્રાઇસલેસ જ કહેવાય, પ્રાઇસલેસ જ કહેવાય, એની કોઈ કિંમત જ ના આપી શકો, પણ એનો પ્રભાવ કેવો હતો. જે પેલા અડધો ખજાનો લૂંટાઈ દીધો, આમ તેને આખો જ આપી દીધેલો પણ લઈ ના જઈ શક્યો સવારથી સાંજ સુધીમાં. 100 મજૂરો થયું તો ઉકેલી ના શકે. પેલા પિતાએ કીધું કે આ શું લીધું, આ હાથમાં બતાવ્યો કે આ લીધું, શું કીધું, મફતમાં પડાવી લીધો. કે આ શું આપી દે કે મેં 100 મજૂરો કરવાનું કીધું, સવારથી સાંજ સુધી આપણો ખજાનો ખાલી કરાવ્યો, હવે ખાલી નથી કરી શક્યા કે તે મફતમાં પડાવી લીધો. બરાબર કે આ બધાની ડાગલી ખસી ગઈ. ચક્રમને ભાન પડે છે, અડધો ખજાનો પેલો લઈ ગયો આટલા નાના ટુકડા માટે. પછી એના ફાધરે બધા જે બીજા બધા ઝવેરી હતા, આ તો કેવું હોય પ્રાંત હોય, માનો કે તમારા સાબરમતી જો સાબરમતી યુનિવર્સિટી રોડ પછી એનાથી મોટું હોય એવી રીતે મોટા પ્રાંત હોય, એના મોટા મોટા ઝવેરી હોય બધા, એ લોકો બધા બેઠા હતા. એટલે લાગ્યું કે બે છોકરા ગાડા થઈ ગયા, છોકરાને બાપે ગાડો થઈ ગયો છે. પછી એમ કીધું ચિંતા ના કરો, તમે શરદ પૂનમના દિવસે આવો તો દૂધ પીવો આપણા તરફથી. એ બોલાવે શરદ પૂનમની રાત્રે, અને શરદ પૂનમની રાત્રે પેલા એ સોનાની થાળી, પ્યોર ગોલ્ડ વિધાઉટ એની મિક્સિંગ, પ્યોર ગોલ્ડ સોનાની થાળીની વચ્ચોવચ એ પેલો મણી મૂક્યો, એટલે હીરો મણી મૂક્યો અંદર. અને જે શરદ પૂનમનો ચંદ્ર 16 કલાએ ખીલેલો ખીલેલો છે, આમ વચ્ચે આવે ને, વચ્ચે આવ્યો અને થાળી ઉપર જેનો પ્રકાશ પડ્યો ને એકમાંથી અનંત મણી થઈ જાય. આ યોગી બાપાની બોધ કથામાં વર્ણન આપેલું છે, એકમાંથી અનંત થયા. પેલા બધાને કઈ પ્રસાદી ના લઈ ગયો કે આ ચંદ્રકાંત મણીની વાતો આ બધી આપણા શાસ્ત્ર છે. આપણે શું વાત કરીએ, ચિંતામણીની વાત કરી, પછી પારસમણીની વાત કરી, ચંદ્રકાંત મણીની વાત કરી, સંજીવની મણીની વાતો મહાભારતમાં આપેલી છે. નાગમણી, સંજીવની મણી, માણસ મૃત્યુ પામી ગયો હોય એને સ્પર્શ કરાવે એનાથી એ જીવતો થઈ જાય. સંજીવની મણી મહાભારતની અંદર એનો પ્રયોગ થયેલો છે. મહાભારતના યુદ્ધ પછી અર્જુન જયારે પેલો અશ્વમેધ યજ્ઞ વખતે બધા રાજ્યો જીતવા માટે ગયો, મણિપુરમાં ગયો, એની પત્ની જ હતી ચિત્રાંગદા, એનો છોકરો હતો શું કહેવાય બભરુવાહન, એની સાથે યુદ્ધ થયું. એ લાંબો ઇતિહાસ છે. અને અર્જુનનું મૃત્યુ થયું. આમ તો શ્રાપ હતો ગંગાજીનો, ભીષ્મને માર્યા હતા, એટલે કે તારું પણ એક વખત મસ્તક તારા ધડથી જુદું થશે એક વખત. પછી ભગવાન કૃષ્ણ હતા, સંજીવની મણી મંગાવ્યો, એટલે નાગમણીનો ઉલ્લેખ છે. સંજીવની મણી એટલે સંજીવન બચે. અર્જુનની એક પત્ની હતી નાગ કન્યા ઉલોભી, અને આ નાગરાજ પાસે આ મણી હતો. એ મણી ત્યાંથી લાયા અને અર્જુન પર પ્રયોગ કર્યો. અર્જુન જીવતો થયો. આ સત્ય ઘટના, ભગવાન કૃષ્ણ હાજર હતા, ભગવાન કૃષ્ણ ત્યાં હાજર હતા અને અર્જુન જીવતો થયો. આ સંજીવની મણીની વાત કરી છે, એટલે નાગમણીની વાત કરી છે. મહાભારત શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં 10મો સ્કંદ અને 56 અને 57 બે અધ્યાય તમે લખો તો લખી રાખજો. તમે હવે ગૂગલ પણ શું કહેવાય, તમે સાઇટ ઉપર સર્ચ કરજો શ્રીમદ ભાગવત. પણ કયું છે, ગીતા પ્રેસ ગોરખપુરનું પસંદ કરવાનું, કારણ કે ઘણા બધા ભાગવત છે, લોક ભાગવત છે અને બીજા ઘણા બધા છે. પણ આ ઓરિજિનલ ભગવાન વેદ વ્યાસ લિખિત ગીતા પ્રેસ ગોરખપુર પ્રિન્ટિંગ એ તમારે સિલેક્ટ કરવાનું. એમાં 10મો સ્કંદ 56 57 અધ્યાય, એમાં સેમંતક મણીની વાત આપેલી છે. સેમંતક મણી. હવે આ સેમંતક મણીનો ઇતિહાસ એવો છે, દ્વારિકામાં સત્રાજીત યાદવ નામે એક યાદવ હતો. પેલા બધા તમને ઇફેક્ટ ખબર પડે કે ને, ચિંતામણી ચિંતો એ પ્રાપ્ત થાય, પારસમણી લોઢાનું સોનું કરી નાખે, ચંદ્રકાંત મણી એકમાંથી અનેક થાય, સંજીવની મણી માણસને જીવતો બેઠો કરી દે, નાગમણી એટલે સંજીવની મણી. આ સેમંતક મણીની વાત આપેલી છે. સેમંતક મણી સત્રાજીત નામનો યાદવ હતો. એ સૂર્યનારાયણ એનો ઉપાસક હતો.
સ્વામિનારાયણનો સૂર્યનારાયણનો ઉપાસક હતો, એની ભક્તિ કરતો હતો અને એમાંથી એને સૂર્યનારાયણે મણી આપ્યો, સેમંતક મણી. હવે આ વાત આ પ્રસંગ કઈ રીતે નોંધાયેલો છે તો ભગવાન કૃષ્ણએ જ્યારે કંસને માર્યો તો નાની ઉંમરમાં માર નાખ્યો, તો પછી તો ભણવા માટે ગયા નહીં. એના પછી તમને ખ્યાલ હોય તો જરાસંધે 17 વખત મથુરા પર ચડાઈ કરી. કેમ? જરાસંધ કે કંસ એ જરાસંધનો જમાઈ હતો, એની બે દીકરીઓ હતી અસ્તિ ને પ્રાપ્તિ, એ કંસની પત્ની હતી, એ વિધવા થઈ એટલે પેલા વેર લેવા માટે જરાસંધ 17 વખત ચડાવી, ભગવાન 17 વખત એને હરાવ્યો. પછી તો મથુરા નગરી પણ થોડી જર્જરિત થઈ ગઈ, ત્યાં બીજા મરવા નહોતા દીધા કોઈને ભગવાને, પણ ઇફેક્ટ તો થાય ને, યુદ્ધ થાય એટલે ત્યાંથી ભગવાને દ્વારિકા નગરી વસાઈ. હવે એ વખતે તો ભગવાનની ઉંમર, હવે આ પ્રસંગ છે દર વર્ષે માનો કે આવતો હોય તો 17 વર્ષ, અને ભગવાન કૃષ્ણએ એને માર્યો છે 10-11 વર્ષની ઉંમરમાં. પછી તો ભણવા માટે ગયા એટલે 17 ને 12 24 ને 5 કેટલા થાય? આટલી ઉંમર ભગવાન કૃષ્ણની છે. દ્વારિકા નગરી વસાઈ ને એ સમયની આ બધી વાતો છે. એમાં આ બધા યાદોને ટ્રાન્સફર કર્યા હતા, સ્થળાંતરિત તમને યોગ માયાથી કર્યા હતા. પેલા બહાર તો ચોકી પહેર હતો યવનનો, યોગમાંથી ટ્રાન્સફર કર્યા હતા. એમાં આ સત્રાજીત નામનો યાદવ હતો, એને ભગવાન સૂર્યએ રાજી થઈ અને આ સેમંતક મણી આપ્યો હતો. આ સેમંતક મણીનો પ્રભાવ કેવો હતો એ વાત આખી બેઠી લખેલી છે અંદર, તમે વાંચજો એક વખત. આમાં હું તો ટૂંકમાં બતાવવાનો છું. એનો પ્રભાવ કેવો હતો? આ સેમંતક મણી જેના ઘરમાં હોય, જેના ઘરમાં હોય એને રોજ 8 ભાર સોનું આપે, ગોલ્ડ 8 ભાર સોનું. એક ભાર એટલે તમે નીચે ફૂટનોટમાં વાંચો ને, ઓરિજિનલ મહાભારત મેં તમને કીધું ગીતા પર ગૌરવમાં નીચે વાંચો ને તો ગદા અને અંશ ને એ બધું લખતા એક ભાર એટલે 20 તોલા લખ્યું છે. એક ભાર એટલે 20 તોલા. એવું કેટલું સોનું આપે? 8 ભાર કેટલા તોલા થયું? 160 તોલા સોનું રોજ સૂર્યોદય થાય ને આવી જ જાય, વિધાઉટ એની પ્રિપેરેશન. એના માટે કોઈ ચા બી બનાવવાની, નાસ્તો નહીં આપવાનો, નવડા ધોવાનું કશું નહીં, કઈ નહીં કરતો. રોજનું 160 તોલા સોનું. આ સત્ય ઘટના છે, કલ્પિત વાત નથી, આ સત્ય ઘટના છે. હવે 160 તોલા સોનું એટલે કેટલી કિંમતથી વિચાર કરો. અત્યારે સોનાનો ભાવ 1,70,000 છે. તો મને એટલા માટે ખબર પડી કે હું ભૂમા સભા કરવા ગયો તો સાકો સવસ એ લોકોનો આજે બુધવાર થયો ને, આગલા ગુરુવાર, આગલા શુક્રવારે વૈરાગીની સ્વામી જોડે ગયો હતો. તો ત્યાં મેં આ વાત કરી તો પેલા એક ભાઈ કીધું મોબાઈલ કાઢો, 1,70,000. ભાઈ આ કોણ છે? 1,70,000 ગુણ્યા 160 કરો મોબાઈલમાં. કેમ બાજુ જોવે સાહેબ? કેલ્ક્યુલેટર નથી, એ ગુમ થઈ ગયું છે. 1,70,000 170,000 multiply by 160. હા, ગણિત કાચું લાગે તમારું. 2 કરોડ ને 72 લાખ થાય ભાઈ. 2 કરોડ અને 72 લાખ રૂપિયા. લાખ તો આવે જ નહીં, કારણ કે તમે 1,70,000 ગુણ્યા એટલે કરોડ ઉપર તો જતું રહ્યું ને. 2 કરોડ અને 72 લાખ રૂપિયા રોજ તમારા ઘરમાં. બોલો પછી સભામાં કોઈ આવે? નથી આવતા. પેલા મેં કીધું મને ખબર છે સાબરમતી કેવી હુકઈ ગઈ, હું 4 વર્ષ રહ્યો છું અહીંયા કરી. 1,72,000 રૂપિયા રોજના. પણ સેમંતક મણીની વિશેષતા શું? રૂપિયા ના આપે, રૂપિયાની સોનું આપે. સોનામાં ને રૂપિયામાં તફાવત ખબર છે યોગેશભાઈ? બોલો તો. એટલે જય તમારી નામ જો મારા બાપા લોચા ના મારા ખાવ એ મને ક્યાંક પેપર ઉડી જ લાગે છે. બાકી આટલો સ્પષ્ટ જવાબ આવે ને ક્યાંક કાં તો અહીંયા જ વાત કરી દીધી છે, મતલબ યાદ કરે. કારણ કે હું તો 108 છું, ક્યાં કઈ વાત કરી મને કઈ યાદ ના હોય. બરાબર છે, સાચો વાત છે. રૂપિયામાં ને સોનામાં તફાવત આટલો. ગોલ્ડ ઇઝ ઇન્ટરનેશનલ કરન્સી, નોટ રૂપીઝ. હા, રૂપિયાને તમારે બનાવવો પડે, રૂપિયામાં ડોલર લેવા પડે, પાઉન્ડ લેવા પડે, તમે જાઓ લંડન તો. પણ ગોલ્ડ ઇન્ટરનેશનલ કરન્સી, ક્યાંય પણ વટાઈ શકો તમે. સેકન્ડ થિંગ, ડે ટુ ડે અપડેટ કરન્સી.
હજી હમણાં 3-4 વર્ષ પહેલા 35-40 હજાર ભાવ હતો સોનાનો, બરોબર રમણભાઈ? એટલો જ ભાવ હતો. 4-4 વર્ષ પહેલાની વાત, 4 કે 5 વર્ષ હશે. 1,70,000 વાત તો કરો, ક્યાં પહોંચ્યું છે? સુગંધ લેવાનું મન ના થાય સોના. તો સાબરમતી વાળું તો નાડે જ નહીં. આ એનો પ્રભાવ હતો. પણ સોનું આપે, સોનું આપે, કારણ કે સોનાનો ભાવ વધતો જાય. સોનું આપે 1,60 તોલા સોનું રોજ. એટલે 1 કિલો 600 ગ્રામ થયું ને. તોલા એટલે 10 ગ્રામ નો તોલો, તમે ગણો. 1 કિલો ને 600 ગ્રામ સોનું રોજ તમારા ઘરમાં આવે. બોલો, પણ સેમાંતક મળી હોવો જોઈએ. બોલો, ઉપાસના બદલવા જેવી લાગી? સ્વામિનારાયણ ની ઉપાસના સૂર્યનારાયણ ની ઉપાસના કરવા જેવી લાગી? નહીં લાગતી? યોગેશભાઈ ચાલુ કરો. સ્વામિનારાયણ સૂર્યનારાયણ સૂર્યનારાયણ તમારે પાસે જય માટે તો રાખો. એને તો ઈચ્છા થાય, થોડી થોડી ઈચ્છા થઈ ગઈ. જો પાર્ટી છે. પણ આ સેમાંતકપણીનો પ્રભાવ હતો, એક આ પ્રભાવ. બીજો પ્રભાવ શું હતો? સેમાંતકપણી જે પ્રાંતમાં હોય, માનો કે દ્વારિકા નગરીમાં હતો ને, તો ત્યાં કોઈ અમંગલ ના થાય, દુષ્કાળ ના પડે, મરકીનો રોગ ના આવે, પ્લેગ ના આવે, કોરોના માર્યો ફરે, પછી અશુભ ક્રિયાઓ કોઈ ના થાય, કોઈ માયાવી તત્વ ના આવી શકે, પછી ઉપદ્રવ ના થાય. આપણે ચોમાસામાં તમે જીવજંતુ નીકળે, સાપ ને મકોડા, બધું ગરોળી કશું જ ના થાય. આખા પ્રાંતમાં, આખી દ્વારિકા નગરીમાં, એમથી બહાર પાછું થાય. પાછું પેલાને રોજનું આપે, જેના ઘરમાં હોય એને જ રોજ 160 તોલા સોનું આપે, અને આખા પ્રાંતની અંદર આ કાર્યક્રમ થાય. હવે આ મણી આવી ગયો સત્રાજીત યાદવ પાસે, એટલે કે ચાલ્યો રે. તમારા ઘરમાં ખાલી અમેરિકાથી $1,00,000 આવે ને, બોલો ઊંચા નીચા થઈ જાય. જાત જાતનું કપડા બદલી નાખે, ચાલ બદલી નાખે, મોબાઈલ બદલી નાખે ને, જાત જાતનું બદલી નાખે. બોલો, એટલે ખબર પડી જાય કે આ હજી ગઈકાલે તો હજી શાકની લારી પર ઉભો 10 રૂપિયા 5 રૂપિયા કરતો, આ પહોંચ્યો કેમ નો? અને મોલમાં ગયો કેમ નો? સમજણ પડી જ જાય કે પેલાને ખબર પડી કે બીજા આજુબાજુ કે આના ઘરમાં કંઈક હોવું જોઈએ. ખબર પડી કે 160 તોલા સોનું. સામાન્ય માણસ નો હતો, એ ગરીબ માણસને મદદ કરે, દાન આપે, દક્ષિણા આપે, બીજા લોકોનો જેને જરૂરિયાત પડવાનો પાછો આપતો પણ ખરે. ખબર પડી કે આટલો બધો દાનવીર ગઈકાલ સુધી જે લોકોનું દાન લેતો તો આજે આપવા કેમ ન માંડ્યો? બરોબર. એ વખતે કે અમેરિકાના ડોલર કે લંડનના પાઉન્ડ કે હતા જ નહીં. એટલે ખબર પડી કે આના ઘરમાં સેમાંતક મણી છે. ભગવાન કૃષ્ણને ખબર પડી, રાજા ઉગ્રસેનને ખબર પડી, એટલે એને બોલાવ્યો રાજમહેલની અંદર કે ભાઈ, આ મરવાના ધંધા છે. આ મણી તારા ઘરમાં જે છે ને, એ મોતના ધંધા છે. કોક દાડો જો અત્યારે દ્વારિકામાં શાંતિ છે, આની અંદર અરાજકતા ફેલાશે, લૂંટફાટ થશે, તને મારીને કોક લઈ જશે. એટલે કામ કર, ભગવાન કૃષ્ણએ સમજાવ્યું, તું છે ને ઉગ્રસેન રાજાને આપી દે, રાજ્યની અંદર આપી દે. આ રાજ્યનો હકુમત આપ્યો કે ના, આ મને કે જમીનમાંથી નથી મળ્યો, કે આકાશમાંથી નથી આવ્યો, સૂર્યનારાયણે મને મારી ભક્તિથી પ્રસન્નથી આપ્યો છે, એટલે હું ના આપું. ના પાડીને જતો રહે. પછી આખી કમિટી, કોર ગ્રુપ આખું ભેગું થયું. ભગવાન કૃષ્ણ, બલરામજી, પછી અક્રૂરજી, પછી શું કહેવાય કૃતવર્મા, એ બધા ભેગા થયા. આખી ટીમ, એ લોકોની કોર ગ્રુપ ભેગી થઈ. પછી ફરીથી બંને ભાઈઓને બોલાયા, સત્રાજીત યાદવ અને પ્રસન્નજીત યાદવ, બંનેને બોલાયા કે તમે એક કામ કરો, આખો મણી આપી નાખો તો કઈ વાંધો નહીં, તમે છે ને સેફ ડિપોઝિટ લોકર ખાલી મૂકો રાજ્યમાં, એની રખેવાળી રાજ્ય કરશે, તમને કોઈ મારી નહીં નાખે, ચોરી લૂંટફાટ નહીં થાય. તમે રાજ્યમાં આપો, 160 તોલા સોનું તમારું જ, તમારે જ વાપરવાનું. અમારે નથી જોઈતું તમારું સોનું, પણ ખાલી છાપણ તરીકે મૂકો. એટલે કે ના, તમારું બી નક્કી નહીં, ક્યારે જઈ બોલાઈ જાય, એટલે ક્યારે ખાલસા થઈ જાય. આવું કોઈ આપે 160 તોલા સોનું રોજનું કોઈ આપે? મૂકવા માટે આપે? અડવાઈ દે? અડવાનું નહીં, ટચ નહીં. એમાંય ના પાડી દીધી. તો પછી તો હવે એનાથી આગળ શું વાત કરે? પછી તો જવા દીધા, ભગવાનની ઈચ્છા. હવે થયું કેવું, થોડા સમય પછી એનો નાનો ભાઈ હતો પ્રસેનજીત યાદવ, એ શિકારનો શોખીન હતો, શિકાર કરવા જતો હતો. એટલે શિકાર કરવા જતો હતો એટલે એ મણી એના હારની અંદર પહેરીને ગયો. એનું અનુમાન એવું થાય છે કે મણી કદાચ હીરા કરતા થોડો મોટો હશે, હાથમાં મૂકી શકાય એવો હશે, કારણ કે આવડો મોટો પાત્ર હતો, થોડું ગળામાં લટકાવાય. એટલે એ મણી પહેરીને એ શિકાર કરવા ગયો. મૂર્ખનો જન્મ કહેવાય ના કહેવાય? કોઈના લગ્નમાં ગયો તો બરાબર, લગ્નમાં ના પહેરી જવાય, પહેરાય?
રિસેપ્શનમાં ના પહેરાય, કોઈના મયતમાં ના પહેરાયેલા. શિકાર કરવા ગયો ડકોર. હવે શિકાર કરવા ગયો. હવે આ એકદમ ચમકતો તેજસ, કારણ કે સૂર્યનારાયણ આપ્યો તો તેજસ્વી મળ્યો, તો ચમકતો તો એકદમ બ્રાઇટ. આ તમારા આવા 1000 બલ્બ ભેગા કરો ને એટલો જે પ્રકાશ થાય ને એવો પ્રકાશમાં નતો, ભલે નાનો હતો. જંગલમાં ગયો એટલે શિકાર કરવા માટે જેને પહેર્યો તો એની પર ઘોડા પર બેસી ગયો, તેને નિશાન તાક્યું, હરણને મારવાનો હતો, પણ આ બાજુથી એક સિંહ આવ્યો. હવે હિંસક પશુને શેની બીક હોય? લાઈટની બીક હોય. તમે જો પેલો ભૂસો હતો ને, ભૂસોની પેલો કબીલો હતો, કબીલામાં બધી પેલા મસાલો હતી, મસાલ સળગતી હોય ત્યાં હિંસક પશુ કોઈ ના જાય. હિંસક પશુ આવે ને તમે મસાલ સળગેની આગળ જાઓ તે ભાગી જાય, કારણ કે એનાથી બીવે, લાઈટથી એ બીવે, બ્રાઇટ વસ્તુથી પણ એ બીવે. એટલે પેલા સિંહને લાગ્યું કે મને કોક મારી નાખવા આવ્યું છે, એટલે એને સિંહે પેલા પ્રસન્નજીતનો શિકાર કર્યો. પેલાને મારે એ પેલા શિકાર કરી નાખ્યો. શિકાર કરીને ગળામાં હાર હતો, મારી નાખ્યો, ફાડી નાખ્યો એને તો. અને એ મણી લઈ લીધો, મણી મોઢા નાખ્યો, તો પશુ છે તો જનાવર, જંગલી જનાવર. મોઢામાં નાખ્યું અને એમ કે લાઈટ દબાઈ દો જેથી હું મરી ના જાઉં. મોઢામાં નાખ્યું પણ ના જાય, પાછો બહાર કાઢે, પછી આમ પંજો મારે, લાઈટ થી જાય નહીં, ચાલતો ચાલતો જતો હતો એ તો પેલો તો મરી ગયો. હવે ત્યાં એક રીંછ આવ્યો. રીંછ એટલે આ એકચ્યુઅલ ભગવાન રામના વખતમાં જે જામવાન હતા ને એ જ છે, એનો આખો ઇતિહાસ છે. એ રીંછ અને રીંછે જોયું મારું આની પાસે કઈ કિંમતી વસ્તુ લાગે છે, તો આમાં શું કરવાની? એટલે રીંછ અને સિંહને યુદ્ધ થયું. જામવાને સિંહને મારી નાખ્યો અને મણી લઈ લીધો એને. સિંહ તો મરી ગયો, મણી લઈને જતો રહ્યો, ગુફાની અંદર જતો રહ્યો એની અંદર. હવે તો મણી ક્યાં જતો રહ્યો? રાત પડી ગઈ, પેલો પ્રસન્નજીત આવ્યો ને કે બધાને ચિંતા થઈ, ક્યાં ગયો? શોધવા માટે નીકળ્યા પગેરું, તો જોયું કે તો મરી ગયેલો હતો. એના કપડા મળ્યા, એના હથિયાર મળ્યા, ઘોડો એટલો પાછો આવી ગયો હતો. હવે ખબર પડી કે આને કોકે મારી નાખ્યો છે. કોણે મારી નાખ્યો છે શું કહેવું? પછી બહુ સમય પહેલા વોટ્સએપ ની અંદર એક પોસ્ટ પકડી, પોસ્ટ આવે ને એમાં છોકરો બેઠો તો ગુસ્સે થયો બરાબર પીડાયો, અને નીચે લખ્યું ટેક્સ લખ્યો, પોસ્ટમાં નીચે ટેક્સ લખી હતી કે મારું અને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનું બંનેનું નસીબ એક સરખું જ છે. એટલે તારું તારે આના પહેરવા ચડી નથી, પેલો પ્રાઇમ મિનિસ્ટર છે, બિહેવિયર સરખું કેવી રીતે? પછી નીચે ચોખવટ કરી હતી કે ઘરમાં કંઈ પણ થાય ને તો મારું નામ આવે છે, અને દેશમાં કંઈ પણ થાય તો મોદીનું નામ આવે છે. એમ દ્વારિકામાં કંઈ પણ થાય તો ભગવાન કૃષ્ણનું નામ આવે. હવે આ પ્રસન્નજીત મરી ગયો, સેમંતક મણી મળ્યો નહીં, એટલે પેલા એક અનુમાન શું કર્યું કે કૃષ્ણએ ભગવાન કૃષ્ણને બોલાવ્યો તો અને સમજાવ્યો તો ના આપ્યો, એટલે મણી લેવા માટે એમણે મરાવીને ખાવડાવ્યો કોક માનવ મારફત. એ આખી અફવા દ્વારિકામાં ફેલાતી થઈ ગઈ. તમને લાગે તમારી જ અફવાઓ ફેલાય છે? ભગવાન કૃષ્ણની પણ આ દશા હતી હો. ભગવાન કૃષ્ણની પણ આવી દશા હતી. હવે એ તો શું કરવાનું? પછી એમની પાસે ખબર પડી, એ તો સમાચાર એટલે ચાલતા ગયા પગેરું શોધવા માટે ગયા, તો ખબર પડી કે આ જગ્યાએ છે પેલો મરી ગયેલો માણસ મળી ગયા કરી. ભગવાન કૃષ્ણએ તો વિચક્ષણ બુદ્ધિને જોયું, સિંહના પગલા જાય છે. એને લાગ્યું કે આ સિંહને કોકે મારી નાખ્યો લાગે છે. ત્યાં કીધું કે આપણે પણ આગળ ગયા, સિંહના પગલા આગળ જતા જતા સિંહના પગલા બંધ થઈ ગયા, રીંછના પગલા દેખાયા. રીંછના પગલે પગલે આગળ ગયા એટલે ગુફા દેખાઈ. એટલે અનુમાન કરી દીધું કે સિંહે મારી નાખ્યો હશે, રીંછને યુદ્ધ થયું છે, અને રીંછ કઈ જતો રહેશે ગુફામાં, એટલે ગુફામાં ગયા. આ જામવાન ગુફા આજે પણ છે. હમણાં વચ્ચે વિડીયો આવ્યો કે પોરબંદરની નજીકમાં જામબતી ગુફા એવું લખ્યું છે નામ એનું. જામવાની ગુફા, જામબતી ગુફા એવું નામ છે. ને શું કહેવાય, પેલા જોવાલાયક સ્થળોમાં હેરિટેજ કહેવાય ને, જોવાલાયક સ્થળોની અંદર લખ્યું છે. બધા પર્યટકો ત્યાં આવે છે. બહુ મોટી ઊંડી ગુફા બતાવી છે, બહુ લાંબી. ભગવાન કૃષ્ણ એની અંદર ગયા. હવે અંદર ગયા તો મણી લઈને તો પેલા બધા હતા એ લોકોના માણસો રમતા હતા કે પેલા માણસ આ રમવાની વસ્તુ નથી, આ રોજ 160 તોલા સોનું આપે છે, અને આનું મારી પર આક્ષેપ આવ્યો છે કે મેં ચોરી લીધો છે, મેં મરીને ખાવડાવ્યો છે. એટલે લેવા માટે ગયા, ત્યાં જામવાન આવી ગયા. હવે આ જામવાન ભગવાન રામના વખતમાં એ ત્યાં જીવિત હતા. ભગવાન રામે જ્યારે દેહ મૂક્યો 10,000 વર્ષ પછી, ત્યારે હનુમાનજીને આજ્ઞા કરી કે તમારે મારી સાથે મારા ધામમાં નથી આવવાનું, અહીંયા આગળ ચિરંજીવી રહેવાનું છે આ લોકની અંદર, મારી કથા વાર્તા કરવાની, મારો પ્રચાર પ્રસાર કરવાનો, બધાને ભક્તિના માર્ગે ચડાવવાના. બીજી આજ્ઞા જામવાનને કરી હતી. જામવાન એટલે he was one of the best fighter રામ સેનાના, લંકાના યુદ્ધ વખતે એ સારામાં સારા યોદ્ધા ગણાતા. એમને આજ્ઞા કરી કે તમારે એક યુગ સુધી રહેવાનું છે, હું દ્વાપરની અંદર જન્મ લઈશ, પછી તમારો મોક્ષ કરીશ. પછી તો પેલા સુગ્રીવને બધા તો જોડે લઈ ગયા હતા, એ લોકો તો બધા બધી વાતો રામાયણ આપેલી છે. એટલે એ જામવાન હતા. એને જામવાનને કીધું કે હું તમને ઓળખું કેવી રીતે? તો એને કીધું કે તું શ્રેષ્ઠ યોદ્ધો છે, તને યુદ્ધમાં જે જીતે ને એ હું હોઈશ. એને કીધું તમે તો રામના બદલે બીજા વેશમાં આવવાના, યુગ આખો બદલાઈ જવાનો, તો કે તને યુદ્ધમાં જીતે એ હું હોઈશ. એટલે એ સુગ્રીવ અંદર ગયા, પણ જામવાન તો ઓળખી ના શક્યો.
મણી લેવા માટે કહેતો કે મણી આપેલી આ વર્ણન કર્યું છે ભાગવતની અંદર 56માં અને 57માં અધ્યાયની અંદર ભગવાન કૃષ્ણ અને જાંબવાનને 28 દિવસ સુધી યુદ્ધ થયું. અને વિચારે કે શું કર્યું સાહેબ, કોઈ મારામારીમાં શું કર્યું સાહેબ? સુદર્શન ચક્ર તો વાપર્યું જ નથી. ગુફામાં લડવાનું છે, ગુફામાં લાકડી કે કશું ના હોય. એકબીજાને લાતો મારી હશે, બચકા માર્યા હશે, હું કર્યું હશે ભગવાન જાણે, તુંબા માર્યા હશે. 28 દિવસ સુધી ભગવાન કૃષ્ણ અને જાંબવાનને યુદ્ધ થયું. 28 દિવસ બરાબરનો જાંબવાન ખોખરો થયો. પછી પગમાં પડે તમે ભગવાન છો? પણ પહેલા બોલ ને, 2 દિવસમાં કાર્યમાં તને ભાન નથી પડતી. 28 દિવસથી પાછી હું કરવા હતું? પછી કે ભગવાન છે. પછી ભગવાને દર્શન આપ્યા, એને કીધું કે હું ભગવાન છું. 28 દિવસ ઘણી વખત આતા હું સાઈડ ટ્રેક થઉં છું, વિષયાંતર થઉં છું. ઘણી વખત આપણે કથામાં સાંભળીએ છીએ કે ભગવાન કૃષ્ણને કોઈ ચાંદલો કરીને કન્યા નથી આપી, બધી ઉપાડી લાયા છે. બધી ઉપાડી નથી લાયા. હા, ઉપાડી જુઓ ને તો તમને ખબર પડે ઉપાડા એટલે શું. તમારે તો અમુક જે હશે છે ને લોકો તો જમાનો ગયો હવે, આ લોકોનો વારો છે. પણ આ જાંબવાન હજી તો પેલા મણી આપ્યો, મણી આપી મારી પાસે બીજો પણ મણી છે કે કયો તમારી દીકરી છે જાંબવતી, લઈ જાઓ. અને જાંબવતી ઉપાડી લાયા છે. 28 દિવસ સુધી બરડો ખોખરો થયો ને કૃષ્ણનો, ત્યારે જાંબવતી મળી છે. અંદર પડી કેટલાકને લગન પહેલા ખોખરા થયા, કેટલાકના ડિફરન્સ ઓફ ટાઈમ્સ, જમાના પ્રમાણે છે. એટલે બધી ઉપર થાય જો આ અષ્ટપટરાણીની કથા પણ શ્રીમદ ભાગવતમાંથી સાંભળવા જેવી છે. ક્યારેક તમે સીજી તરણસાઈને કહેજો, જો કે એને તો ટાઈમ જ નહીં મળે હરપદમાંથી. એટલે કોઈ બીજા સંતાની સાથે કોણ આજે જોડમાં ત્યાગ સમય તો વાંચો જુદું છે, એ આખા માહોલ જુદો છે એટલો. પણ આ જાંબવતી પેલા આપી, સેમંતક મણી પણ જાંબવતી પણ આપી દીધી. પછી જો ભગવાન કૃષ્ણની પ્રામાણિકતા કેટલી છે. હવે આ સેમંતક મણી પર સતરાજીત યાદવનો કોઈ અધિકાર નથી. ખ્યાલ, ફોર્થ પાર્ટી થઈ ગઈ, થર્ડ નહીં, ફોર્થ પાર્ટી પાસેથી મળ્યો છે. સતરાજીત પાસેથી કોણ લઈ ગયો? પ્રસેનજીત. પ્રસેનજીતને કોણે માર નાખ્યો? સિંહે. સિંહ પાસેથી કોણે લીધો? રીછે. રીછ પાસેથી કોણે મળ્યો? ભગવાન કૃષ્ણ. થર્ડ પાર્ટી નહીં, ચોથી પાર્ટી પાસેથી સેમંતક મણી લાવે છે. એટલે સતરાજીત યાદવનો કોઈ અધિકાર જ નથી. પણ છતાંય ભગવાન કૃષ્ણએ નાખી દીધો એટલે તારો મણી. તે મારી પર આક્ષેપ નાખ્યો ને કે મેં મણી લીધો, આવો પ્રશ્ન બન્યો છે. પ્રસંગ આ છે, જો જાંબવતી છે, આનું પૂછ. ના ખબર પડતી હોય તો. સદાજી યાદવની જે પત્ની હતી ને બહુ ગુણિયર હતી, ભગવાન કૃષ્ણની ભક્ત હતી. એ લોકો બી ભક્ત હતા ભગવાન કૃષ્ણ. કે આનું ખોટું થયું, આપણે શું કરવું પ્રાયશ્ચિતમાં? તો બંને જણા હવે પતિ પત્ની જ રહ્યા. અને પેલી એની દીકરી હતી કે આપણે એક કામ કરો, આપણે સેમંતક મણી પણ આપી દઈએ ને, આપણી દીકરી છે શું કહેવાય સત્યભામા, સત્યભામા પણ ભગવાન કૃષ્ણને ભરાવી દીધો. ઉપાડી લાયા છે, પડી નથી લાયા. સતરાજીત યાદવની દીકરી છે, યાદવ કન્યા છે. યાદવ કન્યા, પેલી ક્ષત્રિય કન્યાઓ જુદી, આ યાદવ કન્યા છે. એટલે ભગવાન કૃષ્ણએ કીધું વાંધો નથી કે તમને દીકરી આપીએ છે ને એના કરિયાવર શું કે છોકરી પર આપે હે કરિયાવરમાં તમે અમને સમંતક મણી આપીએ છે, તમે લઈ જાઓ. એટલે અધિકાર તો થઈ ગયો ભગવાન કૃષ્ણનો. પણ ભગવાન કૃષ્ણ તમે જો કૃષ્ણ એટલે તમારે જમાઈ કે સસરા પાસેથી કેવી રીતે માગવું ને શ્રીમદ ભાગવતમાં લખેલું છે. હવે તમને આ છોકરાને આઉટ ઓફ ડેટ લાગે છે ધર્મગ્રંથો, આઉટ ઓફ ડેટ નથી, ડે ટુ ડે અપડેટ છે. ભગવાન કૃષ્ણએ શું કીધું કે સત્યભામાનો વાંધો નહીં, એનો સ્વીકાર કરું છું, પણ સેમંતક મણીમાં નથી જોઈતો. કે આ તો મરવાના ધંધા, તારે ભાઈ બની કે ઓલી મારા ઘરમાં કોઈ મૃત્યુ પામે એટલે તમે તમારી પાસે રાખો. પણ ભગવાન કૃષ્ણએ સતરાજીત યાદવને શું કીધું ખબર છે કે જો ભાઈ હવે તારે ભાઈ હતો, એ ભાઈ નથી બરોબર, એના કોઈ દીકરાઓ નથી, તારે આ એક જ દીકરી છે કે તું મને વરાવે છે બરોબર. એટલે તારા પછી સેમંતક મણીનો અધિકાર કોનો છે? સત્યભામાનો. એની દીકરી સત્યભામાનો. સત્યભામાનો કોનો અધિકાર છે? એના દીકરાઓનો. મારે નથી જોઈતો મણી, મારે તારું કરિયાવર નથી જોઈતું, એક કરિયાવર લઈ જઉં છું, આ નથી જોઈતું. પણ તમારી ઈચ્છા હોય, ઇફ પોસિબલ, તો તમારી જે દીકરી મને તમે વરાવો, આનો અધિકાર સેમંતક મણીનો સત્યભામાનો જ છે. રાખો તમે. તમારે રોજ 160 તોલા સોનું આવે છે ને, એમાં તમારી દીકરી જેટલું આપતો હોય એટલું રોજ આપતી. મરવાના ધંધા થઈ ગયા ને. જમાઈ ભગવાન કૃષ્ણએ બાપ દીકરીને ના દીધા. હવે જેના ઘરમાં દીકરી હોય ને પરણાઈને ખબર પડતી હશે, દીકરી કરોડપતિના ઘરમાં નામ પરણાય ને દીકરી આણો કરો, ચિયાણો કરો, બધું માગ્યા જ કરે. બોલો હવે સત્યભામાએ શું ધંધા નહીં કર્યા હોય, પણ એવું લાગ્યું નથી કે ભાગવતની અંદર. પણ આ જમાઈએ કેવી રીતે માગવું સસરા પાસે, સાઈડ ટ્રેક થઈ નો, સાઈડ ટ્રેક થઈ.
આ કાર્યક્રમ થયો પછી તો લાંબો ઇતિહાસ છે એનો. પછીનો ઇતિહાસ કેવો છે? હવે તો સેમંતક મણી કોની પાસે? સત્રાજીત યાદવ પાસે. સત્યભામા અને કૃષ્ણના લગ્ન થઈ ગયા. હવે મહાભારતમાં પેલો પ્રસંગ આપણે સાંભળીએ છીએ ને, પાંડવોને લાક્ષા ગૃહમાં પાળ્યા, એ પ્રસંગ બન્યો. હવે પાંડવોને ભગવાન કૃષ્ણ સગા મામા ભાઈના છોકરા થાય એટલે લોકાચાર માટે ભગવાન કૃષ્ણ અને બલરામ ત્યાં ગયા. બંનેમાંથી એકે હાજર નતા ને તો જે થવાનું હતું ને થયું. સતધન્મા નામનો એક ક્રૂર યાદવ હતો, ચોર ને લૂંટારો એવો હતો. એને પેલા સત્રાજીત યાદવને મારી નાખ્યો અને સમંતક મણી લઈ લીધો. હજી મૃત્યુ તો થયું ને, મણીમાં પાછું મૃત્યુ તો થયું. હવે કૃષ્ણ ને બલરામ હાજર નથી. સત્યભામાએ રોકકળ કરી. પછી તમે દેહ તેલના રાખ્યો, જેમ રાજા દશરથનો રાખ્યો તો રામ ભગવાન ઔષધિના તેલમાં રાખ્યો. ભગવાન કૃષ્ણ ને બલરામ આવ્યા. હવે તમે વિચાર કરો, ક્યાં દ્વારિકા એટલે પોરબંદર અને ક્યાં હસ્તિનાપુર એટલે દિલ્હી. હવે કોઈ ટ્રેન, ફાસ્ટ ટ્રેન નહોતી, બરોબર? ભારત એક્સપ્રેસ એવું કશું હતું જ નહીં. રોડ ઉપર જવા પેલા રથમાં આવવાનું 15-20 દિવસ મિનિમમ થાય. એટલે ભગવાન કૃષ્ણ અને બલરામ આવ્યા અને પેલો સતત ધનવા ખબરાવે કે કૃષ્ણ અને બલરામ આવ્યા છે, હવે મર્યા. આ લોકો ગમે તેમ કરીને પકડશે ને મારશે. એટલે કૃતવર્માની પાસે ગયો, થોડાક મળી મારતા જ જોઈ હું ભાગી જઉં છું. કૃતવર્માએ ના રાખ્યો. પછી અક્રૂરજીને કીધું, અક્રૂરજી ના પાડી તો મણી અક્રૂરજીના ઘરમાં નાખીને ભાગી ગયો. અક્રૂરજી વાલા તો લાગી, મણી તો લઈ લીધો. ભગવાન કૃષ્ણ સતત ધનવાની પાછળ પડ્યા, એને મારી નાખ્યો. એની પાસેથી મળી મળ્યો નહીં. ભગવાન કૃષ્ણ અને બલરામ બંને હતા. હવે બલરામને શંકા થઈ, ત્યાં હાડો કાનુડો નટખટ છે, પેલો નાનો હતો ત્યારથી માખણ ચોરતો હતો, માર ખાતા હતા બીજા. ઈ આ મારો ભાઈ છે એટલે આને હાલે કઈક ધંધા તો કર્યા છે. એટલે એને આક્ષેપ નાખ્યો કે તારી પાસે મણી છે તે ચોરી લીધો લાગે છે, એનું બધું તું બનાવટ ખોટી કરે છે. હવે ક્યાં જવું? સબકો ભાઈ આક્ષેપ નાખે. ભગવાન કૃષ્ણ તો સીધા પ્રજ્ઞ પુરુષ હતા એટલે બધું જાણી લીધું. પણ પછી ખબર પડી કે જે એનો પ્રભાવ છે ને ઓછો થઈ ગયો. દ્વારિકા નગરીમાં અરાજકતા ફેલાવા માંડી, ચોરી લૂંટફાટ થવા માંડી. પછી શું કહેવાય, જીવજંતુ બધા નીકળવા માંડે. લાગ્યું કે દ્વારિકા નગરીમાં તો સેમંતક મણી નથી. ખ્યાલ? ક્યાં હશે સેમંતક મણી? હવે અનુમાન કરવાનું. તો બાજુમાં કાશી નરેશની રાજ હતું, એમાં અક્રૂરજી ત્યાં ભાગી ગયા હતા સેમંતક મણી લઈને. એના રાજ્યમાં યજ્ઞો કરતા હતા. યજ્ઞમાં સોનાની વેદી, એના સોનાની વેદી હોય, કરોડપતિના ઘરમાં ના હોય. એ તો કાર માટેની હોય, પવિત્રતા એની અંદર જ હોય, છાણ હોય, કાર માટી હોય. ભગવાન કૃષ્ણ ભાઈ કાશી નરેશમાં અક્રૂરજી હોય ત્યાં ગયા. એને પાછા બોલાય કે મારે મણ નથી જોઈતો, તમે મણી મારે કહીને બતાવી દો, મારી પર આક્ષેપ આવ્યો છે. એટલે મણી પાછો પેલા અક્રૂરજી લઈને આવ્યા. બલરામજીને મણી બતાવી દો, મણી મારી પાસે છે. પછી તો ભગવાને રાખ્યો જ નથી, એની પાસે જ રહેવા દીધો. તું રાખ, આમાં કે ઝઘડા થશે, મારામારી થશે. એટલે આ બધો મણીનો ઇતિહાસ આખો આપેલો છે. કયું મેં કીધું? દસમો સ્કંદ શ્રીમદ ભાગવત ગીતા પ્રેસ ગોરખપુર 56-57 અધ્યાય. આટલું બે તમે જો ડિટેલમાં વાંચજો, તમને મજા આવશે, આનંદ આવશે. પણ હવે સભા પછી કોઈ મને પૂછતા નહીં કે મણી ગયો ક્યાં. આ તો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે ને, રોજ $160 તો હતું. હવે મને ખબર નથી, હું તો ધર્મગ્રંથમાંથી વાંચીને તમને કહું છું. આનાથી આગળ નથી, ડેડ એન્ડ આવી જાય છે. આનાથી આગળ વાત પછી તો અષ્ટપટરાણીઓ કેવી રીતે છે, એ બધી વાતો ભાગવતની અંદર આપેલી છે. પણ તમારે જોઈતો હોય સેમંતક મણી તો તમને એડ્રેસ આપી દઉં. દ્વારિકા નગરીમાં તો હતો જ, બરોબર છે. દ્વારિકા નગરી ડૂબી ગઈ પણ તમને ખબર છે. અને એ દ્વારિકા નગરી અત્યારે બતાવે છે પણ તમને ખબર છે ને, અંદર પેલી ટનલમાંથી જવાય છે. ટનલમાં તમારે જવાનું, દ્વારિકા નગરીમાં શોધો અને મળી જાય. તમારે આપનો માને કહેવાનું જય. અમેરિકા જવું જ ના પડે, વિઝાનો પ્રશ્ન જ નહીં, ડોલર કમીનો પ્રશ્ન જ નહીં. પણ આ બધી વાતો ધર્મગ્રંથમાંથી આપણે એટલા માટે કહીએ છીએ કે આ બધામાં સુખ નથી. ભગવાને આપણને જેટલું આપ્યું છે ને એમાં રાજી રહેવામાં 10:23 પૂરું કરી નાખ્યો. ચલો વાંધો નહીં, સમંતક મણી લાંબો થઈ ગયો. પણ આપણા પાસે કેવા અદ્ભુત મણી છે, આપણી પાસે ચિંતામણી છે. ત્રીજી માટે પ્રથમનું પહેલું વચનામૃત ભગવાનનું મૂર્તિ ચિંતામણી છે. પ્રથમ 14 સંતનું સ્વરૂપ પરમ ચિંતામણી છે. તમે જો અહીંયા બેઠેલા બધા પોતાના મોટા, નાના બાળકો છે, આ લોકોને મને ખબર નથી, મોટા પ્રમુખ સ્વામી મહારાજ આપણે જે ચિંતન કર્યું આપણને આપ્યું છે કે નથી આપ્યું? ધન દોલત, દીકરા દીકરી, બધું, આ દેશ, તબિયત, આ બધું. આજની તારીખમાં મહાન સ્વામી મહારાજ પણ બધું જ આપે છે. ચિંતા જે ચિંતન કરો ભગવાનને સંત આગળ ફાળ જાય કે ના થાય. ભગવાનની મૂર્તિ ચિંતામણી નથી, સંતની મૂર્તિ પરમ ચિંતામણી. પરમ ચિંતામણી કેમ? સંત ધન દોલત માલ મિલકત બધું આપે, કલ્યાણનો માર્ગ ખુલ્લો કરી નાખે. એ પરમ ચિંતામણી થઈ ગઈ. તમે જો પેલી ચિંતામણીમાં આપણે ચિંતવવું પડે. આપણી ચિંતામણીઓ એ ચિંતવે છે કે આને આ પ્રાપ્ત થાય. પ્રથમનું 70મું વચનામૃત
એમાં શ્રીજી મહારાજે શું કીધું કે અમે રામાનંદ સ્વામી પાસે એવું માંગી લીધું કે અમારા હરિભક્ત અન્વસ્ત્રે કોઈ દુખી ના થાય, એક વીંછીનું દુઃખ હોય તો મને કારણે પણ તમારો હરિભક્ત દુખી ના થાય. આ ચિંતામણી ચિંતવે છે, એટલે આપણી પાસે એ ચિંતામણી છે. આપણે તો અન્વસ્ત્ર માંગવા પડે, માંગવાના રહેવા જ ના દીધા ભગવાન સ્વામિનારાયણ. એમને ચિંતન કરી દીધું અન્વસ્ત્રે કોઈ દુખી ના થાય, કોઈ વીંછીનું દુઃખ હોય તો મને આવી જાય. એ ચિંતન કર્યું કે ના કર્યું? પછી પ્રથમ 45 વચનામૃત ચિંતામણી ચિંતવે છે. ભગવાન સ્વામિનારાયણ શું કહે છે? તમે મારા કહેવાયા છો, મારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. તમે જો ધન ધામ કુટુંબ પરિવાર બધું જ આપ્યું, કોઈને દુખી નથી રાખ્યા, એની વાસના નથી રહેવા દેવી. એ ચિંતન કરે છે. પરમ ચિંતામણી કેવું ચિંતન કરે છે? પ્રથમનું 67 વચનામૃત કોઈ સત્પુરુષ છે જેના લોકના સુખમાં તો પ્રીતિ જ નથી, પરલોક ભગવાનનું ધામ તેને વિશે જ વાસના છે. વાસના એટલે રહેવાય નહીં ભગવાન વગર. અને એ એમ ચિંતવે છે જે આ મારા સંગી છે એને પણ સંસારની વાસના તૂટી જાય અને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું છે. આ પરમ ચિંતામણી ચિંતવે છે. આપણે કે ચિંતાવાનું બાકી રહ્યું? આપણા માટે ધન ધામ કુટુંબ પરિવાર અન્ન વસ્ત્ર બધું માંગી લીધું, અને પછી આપણા સ્વભાવ દોષ ટળી જાય માંગી લીધું, ભગવાનનું ધામ આપણને મળે માંગી લીધું, તો કઈ ચિંતામણી રાખવા જેવી છે? હા, એક ચિંતામણી તમે લગ્ન કરીને લઈ જાય ના લઈ જાય? જેના સસરા નામ ચિંતન ભાઈ એના ઘરમાં ચિંતામણી. પછી જેના સસરા નામ પારસ ભાઈ એના ઘેર પારસમણી. જેના સસરા નામ સંજયભાઈ એના ઘરે સંજીવની મણી. જેના સસરા નામ નાગજીભાઈ એના ઘરે નાગમણી. બધું ઘરમાં જ છે. ચંદ્રકાંત ભાઈ જેના સસરા એના ઘરે ચંદ્રકાંત મણી. આપણા ઘરમાં જ છે. બોલો ચિંતન કરો પડે છે કે ના કરતું? બધું ના પાટા પડે એમ લાગે. તો આજે આપણે આવી બધી તો શાસ્ત્રોમાં ઢગલાબંધ વાતો આપેલી છે. એમાં કઈ લોભાવાનું ને મોહાનું નથી. આપણા નસીબમાં છે એના કરતા અનંત પણ ભગવાને આપણને આપ્યું છે અને હજી પણ આપશે. તો આજે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આવી અદ્ભુત ચિંતામણી, પરમ ચિંતામણી ભગવાન આપણને મળ્યા છે. આપણા તમામ શુભ સંકલ્પો પૂરા થાય. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.